નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. ઓકે, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોનો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો જવાબ આવશે મનોજ શશિધર. શું આવશે? મનોજ શશિધર. તો કેબિનેટની નિમણૂક સમિતિ છે એણે 2 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ મનોજ શશિધર અને સંપત મીણાને સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે બઢતી આપી છે. સરકાર દ્વારા સ્પેશિયલ ડિરેક્ટરના પદોને ફરી શરૂ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મનોજ શશિધરની વાત કરીએ તો ગુજરાત કેડરના 1994ની બેચના આઈપીએસ અધિકારી છે. અગાઉ સીબીઆઈમાં એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 30 નવેમ્બર 2030ના રોજ નિવૃત્ત ન થાય ત્યાં સુધી આ પદ પર રહેશે. ગુજરાતમાં તેમણે ડીસીપી ક્રાઇમમાં, ગાંધીનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ, વડોદરાના પોલીસ કમિશનર તરીકે સેવા આપી છે. સંપત મીણાની વાત કરીએ તો ઝારખંડ કેડરના 1994 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે પણ સીબીઆઈમાં એડિશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા અને 31 માર્ચ 2031ના રોજ નિવૃત્ત ન થાય ત્યાં સુધી એમણે આ પદ પર રહેશે. સીબીઆઈની વાત કરીએ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, 1963માં એની સ્થાપના થઈ. તમારે મને જણાવવાનું છે કે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને. અમદાવાદમાં 824 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવશે? તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા. તો ભારત 2036ના ઓલિમ્પિક અને 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરામાં 824 કરોડના ખર્ચે બનેલું ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે તૈયાર છે. આ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન 14મી સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ સ્થળને કોમનવેલ્થ ગેમ્સ સહિતની આંતરરાષ્ટ્રીય સંગઠનોએ માન્યતા આપી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષતા જુઓ, કદ અને ખર્ચ. તો કોમ્પ્લેક્સ 1.18 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં 824 કરોડના ખર્ચે બનેલું છે. મુખ્ય 4 બ્લોક્સ છે મિત્રો, એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ઇન્ડોર સ્પોર્ટ્સ અરેના અને કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર. રમતો માટેની સુવિધાઓની વાત કરીએ, અહીંયા સ્વિમિંગ, ડાઇવિંગ, બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, કુસ્તી, બરાબર છે, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, કબડ્ડી, શૂટિંગ, આવી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો છે એના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી, અહીંની સ્વિમિંગ પુલ છે એ મરથા ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી સુરક્ષિત છે અને ભૂકંપની અસરને ઓછી કરે છે. આ પુલને જરૂરિયાત મુજબ નાનો મોટો કરી શકાય છે.
ઓલિમ્પિક 2036ની ગણતરી છે ભારતની, એના માટે બીડ બાકી છે. એમાં કતાર અને ભારત બંને એવું કહેશે કે આપણે આયોજન કરવું છે પોતપોતાના દેશમાં. તમને ખબર હશે કે 2032નો ઓલિમ્પિક છે એ બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં યોજાશે. 2028નો ઓલિમ્પિક ક્યાં યોજાશે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની શરૂઆત. તો ભારતીય સેનાની ટુકડી 1 થી 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ લેવા માટે અલાસ્કાના ફોર્ટ વેન રાઇટ સાથે પહોંચી છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ મદ્રાસ રેજિમેન્ટની એક બટાલિયન દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ આ ટોપિક ભણી ગયા એવું લાગે છે, જે તેના સમૃદ્ધ વારસા, લડાઈ વારસા અને ઊંચાઈ યુદ્ધ કૌશલ્ય માટે જાણીતા છે. અમેરિકાની બાજુની વાત કરીએ તો પહેલી બટાલિયન 5મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ બોબકેટ્સ, જે આર્કટિક્સ વુલ્ફ્સ બ્રિગેડ કોમ્બેટ ટીમ અને 11મી એરબોર્ન ડિવિઝનનો ભાગ તેમાં ભાગ લેશે. યુદ્ધ અભ્યાસ શ્રેણી છે ને 2004માં શરૂ થઈ. ભારત યુએસ સંરક્ષણ ભાગીદારીના એક મહત્વપૂર્ણ ઘટકમાં તે વિકસિત થઈ છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા યુદ્ધ કૌશલ્ય. આ એક્સરસાઇઝ અરુણાચલ પ્રદેશમાં યોજાઈ. અચૂક અભ્યાસ, બરાબર છે. તો અચૂક કવાયત આપણે કહી શકીએ, એ પણ ત્યાં યોજાઈ હતી. તમારે જણાવવાનું છે ભારત અને અમેરિકા વચ્ચે કઈ કઈ કવાયતો થાય છે. તમને યાદ હોય એટલી જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાં તમને પોલ્સ પણ રમવા મળશે. પીડીએફ તો મળવાની જ છે, પોલ્સ પણ રમવા મળશે. કોણ 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કરશે? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ મહિને 2 મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. પહેલું કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ, બીજું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સની વાત કરીએ તો 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં નરેન્દ્ર મોદી સાહેબ આનું ઉદ્ઘાટન કરશે. અને સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ 3 દિવસીય કોન્ફરન્સનું આયોજન સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવ્યું છે. આ વખતની થીમ પણ યાદ રાખજો, યર ઓફ રિફોર્મ્સ ટ્રાન્સફોર્મિંગ ફોર ધ ફ્યુચર. કોન્ફરન્સમાં સુધારાઓ, પરિવર્તન અને ઓપરેશનલ તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં વધતા જટિલ ભૂ-રાજકીય પરિદૃશ્યમાં સશસ્ત્ર દળોને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. આ કોન્ફરન્સમાં દેશના ટોચના નાગરિકો અને લશ્કરી નેતાઓ વ્યૂહાત્મક સ્તરે મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. હવે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન, એની પણ વાત કરીએ તો 17મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બરને સેવા દિવસ કહેવાય છે અને હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. તો એ વખતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પણ પ્રારંભ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સોશિયલ મીડિયાના પોસ્ટમાં જણાવ્યું કે આ પહેલનો હેતુ દેશભરમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓ, ગુણવત્તાયુક્ત સંભાળ અને જાગૃતિ વધારવાનો છે. આ અભિયાનના ભાગરૂપે 75,000 આરોગ્ય શિબિરોનું આયોજન આયુષ્યમાન આરોગ્ય મંદિર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અન્ય આરોગ્ય સુવિધાઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે તમામ આંગણવાડીઓમાં પોષણ માહ મનાવવામાં આવશે. આ પ્રયાસોનો ઉદ્દેશ તંદુરસ્ત પરિવારો, સશક્ત સમુદાયનું નિર્માણ કરવાનો છે. મંત્રીએ ખાનગી હોસ્પિટલો અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં પણ જનભાગીદારી એટલે કે અભિયાનમાં જોડાવા અપીલ કરે છે. ઓકે, તમને ખબર છે રિસન્ટલી આપણા વડાપ્રધાને કોલકાતાની અંદર ત્યાં એક નવી મેટ્રોનું રૂટ છે એનું ઉદ્ઘાટન કર્યું. તમારા માટે પ્રશ્ન, મેટ્રોની શરૂઆત કોલકાતામાં જ થઈ ભારતમાં, પણ કયા વર્ષમાં થઈ? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતના કયા રાજ્યમાં નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ લોન્ચ કરવા માટે બીજું સ્પેસ પોર્ટ બનશે? તો તમિલનાડુ. કઈ જગ્યાએ? તમિલનાડુ. તો ઇસરોએ જાહેરાત કરી દીધી છે કે તમિલનાડુનું તુતુકોરિન છે
તુતુકોરીન જિલ્લામાં આવેલું કુલશેખરપટ્ટિનમ એ લોન્ચ કોમ્પ્લેક્સ ડિસેમ્બર 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે. આગામી સુવિધા ભારતનું બીજું સ્પેસ પોર્ટ છે. પહેલું તમને ખબર છે ને, આંધ્રપ્રદેશમાં આવેલું છે, બરાબર, શ્રીહરિકોટા. એવા મુખ્યત્વે નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો લોન્ચ કરવા માટે સમર્પિત હશે. ફેબ્રુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કુલશેખરપટ્ટિનમ લોન્ચ કોમ્પ્લેક્સ 2300 એકરમાં ફેલાયેલું છે. એકવાર કાર્યરત થયા પછી દર વર્ષે લગભગ 20-25 સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. આ સુવિધા ભારતને તેના અવકાશ કામગીરી વિકેન્દ્રીકરણ કરવાની મંજૂરી આપશે અને શ્રીહરિકોટા પર દબાણ ઓછું કરશે અને તેની એકંદર લોન્ચ ફ્રીક્વન્સીમાં પણ વધારો કરશે. તમને ખબર છે કે આપણા ગુજરાતની અંદર પણ એક મોટું, ભારતનું બીજા નંબરનું મોટું લોન્ચ પેડ બનશે. ક્યાંથી ક્યાં સુધી, કયા વિસ્તારમાં, તમારે જણાવવાનું છે. આ લોન્ચ કોમ્પ્લેક્સની વાત કરીએ, નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો હવે 400 કિલોમીટરની ઊંચાઈ સુધી અને 500 કિલોગ્રામનો પેલોડ એ વહન કરવા માટે રચાયેલ છે. PSLV GSLVથી વિપરીત જે મોટા ઊંડા અવકાશ મિશનને પૂર્ણ કરે છે, SSLVની વાત છે. વિષુવવૃત્ત નજીક દરિયાકાંઠાનું સ્થળ હોવાથી કુલશેખરપટ્ટિનમ એ વસ્તીવાળા વિસ્તારોને ટાળીને સીધા દક્ષિણ પર પ્રક્ષેપણને સક્ષમ બનાવે છે. અને આ ખાસ કરીને ધ્રુવીય અને સૂર્ય સમન્વિત જે ભ્રમણ કક્ષાઓ છે એને લક્ષ્ય બનાવતા મિશન માટે યોગ્ય છે અને જેનો ઉપયોગ સામાન્ય રીતે અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ છે ને એના માટે થતો હોય છે. ઇસરોની વાત કરીએ, ઇસરો ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969માં સ્થાપના, હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. વી નારાયણ એના અધ્યક્ષ છે. જીપી બિરિયા મેમોરિયલ પ્રાઇઝ રિસન્ટલી એમને આપવામાં આવ્યો હતો, એ પણ યાદ રાખજો. ભારત અને અમેરિકાનું જોઈન્ટ મિશન છે, નાસા અને ઇસરોનું નિશાર. નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર એ રિસન્ટલી લોન્ચ કરવામાં આવ્યું હતું, યાદ રાખજો. 14 વર્ષીય માધવ કામત સ્ક્રેબલ વર્લ્ડ ચેમ્પિયન બન્યો. તો નવી દિલ્હીના 14 વર્ષીય માધવ ગોપાલ કામતે મલેશિયામાં યોજાયેલી વર્લ્ડ યુથ સ્ક્રેબલ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે આ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. માધવે 24 રાઉન્ડમાંથી 21માં જીત મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. બરાબર. સ્ક્રેબલ એટલે શું કહે છે કે વડ બનાવવાના, અલગ અલગ વડ બનાવવાના હોય છે ને, તમે જોયું હશે, બસ એ રીતે આખા વડ બનાવવા, જે પાછળ જો લખેલા છે વડ. હવે તે સૌથી યુવા ભારતીય રાષ્ટ્રીય ચેમ્પિયન પણ બની ચૂક્યો છે અને હાલમાં વૈશ્વિક રેન્કિંગમાં 8મા નંબર પર છે. અને આ જીત ભારતીય પ્રતિભા માટે એક મોટું ગૌરવ છે એવું આપણે કહી શકાય. જો માધવ પરથી યાદ આવ્યું, માધવ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે? મને કહો, ભારતનો 58મા નંબરનો ટાઈગર રિઝર્વ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, ફેસબુક આઈડી RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, રોજ પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કયા પોર્ટ પર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો VO ચિદમ્બરનાર પોર્ટ. તો તાજેતરમાં કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ એમણે તમિલનાડુમાં VOC પોર્ટ છે ત્યાં ભારતનો પ્રથમ પોર્ટ આધારિત ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો ખર્ચ 3.87 કરોડ છે. દર કલાકે 10 nm³ ગ્રીન હાઇડ્રોજન બનાવી શકે છે. આ હાઇડ્રોજનનો ઉપયોગ બંદરની અંદર સ્ટ્રીટ લાઇટ અને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનને પાવર આપવા માટે થશે. અને VOC પોર્ટ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરનાર દેશનું પ્રથમ બંદર બન્યું છે. હાઇડ્રોજન પરથી યાદ આવ્યું, હાઇડ્રોજન ટ્રેન આપણા ભારતમાં દોડવાની છે. ક્યાંથી ક્યાં વચ્ચે? સફળ ટેસ્ટિંગ એનું થઈ ગયું છે. તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત વિક્રમ 32 બીટ પ્રોસેસર ચિપ વિક્રમ 3201. તો સેમિકોન ઇન્ડિયા 2025 એમાં આપણા જે માહિતી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, એમના દ્વારા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રજૂ કરવામાં આવી હતી, વિક્રમ 3201. હવે દેશની સેમિકન્ડક્ટર સ્વનિર્ભરતા યાત્રામાં એક સીમાચિહ્ન કહી શકાય. હવે ઇસરો છે ને, ઇસરોની એક લેબોરેટરી છે, બરાબર છે, સેમિકન્ડક્ટર લેબોરેટરી, એના દ્વારા વિકસિત છે આ વિક્રમ ચિપ. દેશનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 32
બીટ માઇક્રોપ્રોસેસર છે. ખાસ કરીને એનો ઉપયોગ ક્યાં થશે? અવકાશ પ્રક્ષેપણ વાહનો પર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરવા માટે લાયક છે. ઇસરો દ્વારા વિકસિત વિક્રમ ચિપ સૌપ્રથમ માર્ચમાં રજૂ કરવામાં આવી હતી 2025માં, અને 2021માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના લોન્ચ પછી ભારતના ચિપ નિર્માણ ક્ષમતામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. તેનો ઉપયોગ સ્પેસ મિશન, સંરક્ષણ, એરોસ્પેસ, ઉર્જા આ બધામાં થશે. એસસીએલની વાત કરીએ તો તમારા માટે પ્રશ્ન છે એ કઈ જગ્યાએ આવેલું છે? હેડક્વાર્ટર. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન. સેકન્ડ, ન્યુમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? ફેફસા. લંબાઈના માપના એકમોમાં નીચેનું કોણ અસંગત છે? લંબાઈમાં લીટર ના આવે, જથ્થો માપવો હોય ને તો લીટર આવે. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? ચાંચડ. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ? બુધ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભારતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કર્યું છે? તો અંજલિ મેઢ. ભૂંગળીઓ અને પેટી માસ્તર શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલા છે? તો ગુજરાતનું લોકનાટ્ય. કયા પ્રકારના ગીતોને રાજ્યા કહેવામાં આવે છે? કલ્પાંત ગીતોને. ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? તો 1970માં. પરિત્રાણ, અંતિમ અધ્યાન, ગૃહારણ્યમ વગેરે કોના ઉત્તમ નાટકો છે? તો મનુભાઈ પંચોળી. દર્શક એમનું ઉપનામ છે, અને એમની જે નવલકથા બહુ પ્રખ્યાત છે, ઝેર તો પીધા છે જાણી જાણી. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, 2025નું નરસિંહ મહેતા એવોર્ડ કોને મળશે? હર્ષ બ્રહ્મભટ્ટને. સેકન્ડ પ્રશ્ન, ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ? તો કે સીપી રાધાકૃષ્ણ. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. તમને મેં પ્રશ્ન પૂછ્યા હતા, એમાં પહેલા પ્રશ્નનો હતો જવાબ કે સીબીઆઈના હાલના ડિરેક્ટર જનરલ કોણ છે? તો પ્રવીણ સૂદ. કોણ છે? સેકન્ડ નંબરનો પ્રશ્ન, 2028માં ઓલિમ્પિક ક્યાં યોજાશે? લોસ એન્જલસ, અમેરિકા. ત્રીજો પ્રશ્ન, કે માધવ ટાઈગર રિઝર્વ છે એ ભારતનું 58મા નંબરનું છે અને એમપીમાં આવેલું છે, એમપીનું 9મા નંબરનું છે. ચોથો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન હતો કે ભારતમાં મેટ્રોની શરૂઆત કોલકાતામાં સૌ પ્રથમ થઈ, પણ કયા વર્ષમાં? 84માં. પાંચમા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સેકન્ડ નંબરનું મોટું સેટેલાઇટ લોન્ચ કોમ્પ્લેક્સ બનશે કઈ જગ્યાએ? દીવ અને વેરાવળની વચ્ચે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? હાઇડ્રોજન ટ્રેન ભારતમાં ક્યાંથી ક્યાં દોડશે? જીંદથી સોનીપત. કયું રાજ્ય? હરિયાણા. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? સેમિકન્ડક્ટર લેબ ઇસરોની છે એ કઈ જગ્યાએ આવેલી છે? તો એ મોહાલીમાં આવેલી છે. મોહાલી બોલે તો પંજાબ. હજુ એક પ્રશ્ન રહી જાય છે. આપણે એક્સરસાઇઝની વાત હતો, એક પ્રશ્ન કે આપણે અમેરિકા જોડે કઈ કઈ એક્સરસાઇઝ કરીએ છીએ? તો 8મા નંબરનો પ્રશ્ન, એક તો વજ્ર પ્રહાર કરીએ છીએ, ટાઈગર ક્લો અને ટાઈગર ટ્રાયમ્ફ. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતનો સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? કમેન્ટમાં લખજો જવાબ આવડે તો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.